એક સરસ ગુજરાતી કહેવત છે કે લોભીઓ હોય ત્યાં દુતારા ભૂખે ના મરે. વાત કરીએ વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવરાયની, કે જેમને ઘોડાઓ પ્રત્યે ખૂબ લગાવ હતો, જેના કારણે એમના અશ્વદળમાં શ્રેષ્ઠ જાતિના ઘોડાઓ હતા. એકવાર એક આરબ વેપારી એમના દરબારમાં આવે છે અને રાજાને કહે છે કે એની પાસે શ્રેષ્ઠ અરબી ઘોડાઓ છે. રાજા એ અરબી ઘોડાઓ ખરીદવા તૈયાર થઈ જાય છે અને વેપારીને 5,000 સોનાના સિક્કા આપી દે છે. વેપારી રાજાને એવું વચન બી આપે છે કે પોતે 2 દિવસમાં ઘોડાઓ લઈને પાછો ફરશે. આ વાતને 2 મહિના વીતી જાય છે. ના તો વેપારી આવે છે, ના એના ઘોડા આવે છે. એક દિવસ રાજા પોતાના બગીચામાં ચાલતા હોય છે, ત્યારે જુએ છે કે તેનાલી રામન એક કાગળ ઉપર વિજયનગર સામ્રાજ્યના સૌથી મોટા મૂર્ખ વ્યક્તિઓના નામ લખતા હોય છે. અને રાજા જુએ છે કે એમાં સૌથી પહેલું નામ રાજા કૃષ્ણદેવરાયનું હોય છે. આ જોઈ રાજાને ગુસ્સો આવી જાય છે. રાજા એનું કારણ પૂછે છે, ત્યારે તેનાલી રામન એવો જવાબ આપે છે કે જે વ્યક્તિ અજાણ્યાને 5,000 સોનાના સિક્કા આપી દે છે, એ વ્યક્તિ મૂર્ખ ના કહેવાય તો શું કહેવાશે? 1 મિનિટ માટે વિચાર કરો. શું તમે કોઈ આવી પ્રવૃત્તિમાં જોડાઓ છો? શું તમે અજાણ્યા વ્યક્તિ તરફથી મોકલેલ લિંકને ક્લિક કરો છો? શું તમે કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી આવેલ વિડીયો કોલને રિસીવ કરીને સપડાઈ જાઓ છો? શું તમે કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી મોકલેલ લિંકમાં શેર માર્કેટમાં ખૂબ જ મોટો નફો મેળવવા માટે લલચાઈ જાઓ છો? જો તમારા જવાબ છે ના, તો તમે બહુ નસીબદાર છો, કારણ કે તમે હજુ સુધી આવા ઠગ વ્યક્તિઓ, આવા લૂંટારૂ વ્યક્તિઓના સંપર્કમાં નથી આવ્યા. કારણ કે હરરોજ આવા અઢળક વ્યક્તિઓ લોકોને શિકાર બનાવતા હોય છે. આપણે ન્યૂઝપેપરમાં આવી હજારો ખબરો વાંચીએ છીએ કે એક વ્યક્તિએ પોતાના મોટા નફાની લાલચમાં પોતાના લાખો રૂપિયા ગુમાવ્યા. બીજા વ્યક્તિ સાયબર ફ્રોડમાં સપડાઈ જાય છે. ત્રીજો વ્યક્તિ વિડીયો કોલની ઝપેટમાં આવી અને પોતાના પૈસા ગુમાવે છે. તો આવી ખબરોમાં આપણું નામ ના આવે એનું આપણે ખાસ ધ્યાન રાખીએ અને આવા લૂંટારૂ વ્યક્તિઓથી ખૂબ જ સચેત થઈ અને પોતાનું તથા પોતાના રૂપિયાનું ખૂબ ધ્યાન રાખીએ અને આવા લૂંટારૂ વ્યક્તિઓના ઝપેટમાં ના આવીએ એનું ખાસ ધ્યાન રાખીએ.